નમસ્કાર કરીને સાથ તમે જોઈ રહ્યા છો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા વડોદરા। વડોદરા શહેરમાં ફરી એકવાર બહાર આવ્યો પ્રદૂષણ અંગેનો એક અનોખો કિસ્સો, જેમાં પોલીપ્લાસ્ટ કંપનીના પ્રદૂષણને કારણે આસપાસની પ્રજાને વેઠવી પડી રહી છે અનેક મોટી સમસ્યાઓ। વાસ્તવમાં વડોદરા શહેરના ડભોઈ તાલુકામાં આવેલ કારિયાવરોહણ ગામમાં લકુલિશ ધામ નામનું આશ્રમ આવેલું છે, જેમાં ભારત દેશના અનેક રાજ્યો તેમજ વિદેશમાં કેટલાય આત્મીય જનો યોગ શીખવા માટે તેમજ તેની સાથે સાથે યજ્ઞ, દેવપૂજન અને સનાતન સંસ્કૃતિના પ્રશિક્ષણ માટે ખૂબ મોટી સંખ્યામાં આવતા રહે છે। પણ આશ્રમના મહંત શ્રી પ્રીતમ મુનિનું કહેવું છે કે કારિયાવરોહણ ગામની નજીક મેનપુરા ગામની સીમમાં અનેક મોટી કંપનીઓ સ્થિત છે, જેના દ્વારા મોટાભાગે રાતે પ્રદૂષણયુક્ત વાયુ ફેલાવવામાં આવી રહ્યો છે। તેમજ તે કંપનીઓ દ્વારા ત્યાં નજીકમાં આવેલી રંગાવતી નદીમાં કેમિકલવાળું પ્રદૂષણયુક્ત પાણી છોડવામાં આવે છે। પણ મુનિજીનું કહેવું છે કે આ પ્રદૂષણયુક્ત વાયુ અને પાણીના કારણે આશ્રમમાં રહેતા સંતો, આશ્રમવાસીઓ તેમજ તેમના અતિથિઓ અને ત્યાંની ગુરુકુળનો બાળકોને પણ આસપાસના વિસ્તારમાં રહેતા અનેક લોકોને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેમાં તેઓને આંખો તેમજ ગળામાં બળતરા થવા, આંખોમાંથી પાણી પડવું તેમજ માથાના દુખાવા જેવી અનેક નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેના કારણે તેઓને રોજિંદી જિંદગીમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તેથી આશ્રમના લોકોએ આ બાબતના ઉકેલ માટે વડાપ્રધાન કાર્યાલય PMOમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ PMO દ્વારા કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડની સાથે સાથે ગુજરાત પ્રદૂષણ બોર્ડ અને વડોદરા રિજનલ ડાયરેક્ટરને અનેકવાર ફરિયાદ કરવામાં આવેલી હતી, પણ થોડા સમય માટે તેનો અમલ કરવામાં આવતો હતો, પણ ફરી રાબેતા મુજબ પ્રદૂષણની સમસ્યા ફરીને ફરી બહાર આવવા લાગી હતી। અને જ્યારે પણ આશ્રમના લોકો દ્વારા સરકારી અધિકારી પાસે આ બાબતોનો જવાબ માંગવા જઈએ, ત્યારે અધિકારીઓ આશ્રમવાળાને એમ કહીને છૂટા થઈ જતા કે અમે દરેક કંપનીઓને બાબતે નોટિસ આપી છે, પણ મુખ્ય બાબત એ હતી કે કોઈપણ સરકારી અધિકારી દ્વારા કંપનીઓ વિરુદ્ધ કોઈપણ કાયદેસરના પગલાં લેવામાં આવ્યા નથી અને આશ્રમના લોકો દ્વારા પોલીસ તંત્રની પણ મદદ માંગવામાં આવી હતી, પણ તેનાથી પણ કોઈ અસર થઈ નથી, જેથી અંતે આશ્રમના લોકોએ એમ અનુમાન લગાવી લીધું કે સરકારી અધિકારીઓ દ્વારા આ કંપનીઓ વિરુદ્ધ કોઈ એક્શન લેવામાં આવતા નથી કે કોઈ કારણસર અધિકારીઓ તેમજ વિરુદ્ધ કોઈ એક્શન લઈ શકતા નથી કે કંપનીવાળા સરકારી અધિકારીઓને કોઈ મહત્વ જ નથી આપતા। તેથી મુનિશ્રીને સ્પેશિયલ અપીલ છે કે કેન્દ્રીય પ્રદૂષણ અને રાજ્ય પ્રદૂષણ બોર્ડની સાથે સાથે વડોદરાના રિજનલ ડાયરેક્ટર ભેગા મળીને આ પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ અને ખાસ કરીને પોલીપ્લાસ્ટ કંપની જે મોટાભાગે પ્રદૂષણ ફેલાવે છે તેના વિરુદ્ધ કોઈ કડક પગલાં ભરી આશ્રમની સાથે ગામમાં અને ગામની આસપાસમાં રહેતા જીવજંતુ અને મનુષ્ય શાંતિની જીવન જીવી શકે તે માટે કોઈ પગલાં લે। પણ હવે જોવા માટેના મુખ્ય મુદ્દો એ છે કે શું સરકારી અધિકારીઓ આ પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ વિરુદ્ધ કોઈ કડક પગલાં લે છે કે નહીં? શું ફરી પાછા કંપનીવાળા સરકારી અધિકારીઓ સામે લાલિયાવાડી ચલાવી પોતાનું કામ ચલાવી રાખશે? રિપોર્ટર ભરત શાહ। બચ્ચાઓ, તમને પ્રદૂષણથી શું શું થઈ રહી છે તકલીફો? લઈને જે મુદ્દો છે એના વિશે શું કહેશો આપ? ઓમ જય ભગવાન। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કારિયાવરોહણ ગામે લકુલિશ ધામ નામથી અમારો આશ્રમ આવેલો છે। અમારા આશ્રમમાં ભારત દેશના અનેક રાજ્યોના અને વિદેશોના આત્મીયજનો યોગ શીખવા માટે, યજ્ઞ, દેવપૂજન, સનાતન સંસ્કૃતિના પ્રશિક્ષણ માટે આવતા હોય છે। અમારા આ કારિયાવરોહણમાં સ્થિત લકુલિશ ધામ આશ્રમથી નજીકમાં મેનપુરા ગામની સીમમાં અનેક કંપનીઓ આવેલી છે, જે કંપનીઓ દ્વારા વારંવાર મોટાભાગે રાત્રિના સમયે પ્રદૂષિત વાયુ છોડવામાં આવે છે, તેમજ નજીકની રંગાવતી નદીમાં પ્રદૂષિત પાણી પણ છોડવામાં આવી રહ્યું છે। આ પ્રદૂષિત વાયુને કારણે અમારા આશ્રમવાસીઓને, અતિથિઓ, સંતો, ગુરુકુળના બાળકોને આંખોમાં બળતરા થવી, ગળામાં બળતરા થવી, માથું દુખવું ઇત્યાદિ, આંખોમાંથી પાણી નીકળવું ઇત્યાદિ તકલીફ વારંવાર સહન કરવી પડે છે। આ તકલીફથી પરેશાન થઈ અને અમે વડાપ્રધાન કાર્યાલય PMOમાં ફરિયાદ નોંધાવી હતી। PMO દ્વારા
ભારતના કેન્દ્રીય પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીને, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મેમ્બરને અને આપણા વડોદરા રિજનલ ડાયરેક્ટરને જાણ કરવામાં આવી હતી કે આ પ્રદૂષણનું નિવારણ કરવામાં આવે, પરંતુ તેનો કેટલો સમય વીતવા છતાં આ પ્રદૂષણ બંધ ન થયું. જ્યારે આ પ્રદૂષણની સમસ્યા થાય ત્યારે અમે વડોદરા રિજનલ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઓફિસના અધિકારીને જાણ કરતા તો થોડાક દિવસ માટે કદાચ રાહત થતી, ફરીથી પાછું તે જ પ્રકારે પ્રદૂષણ રાત્રિના સમયે થવા માંડતું. આ વારંવાર પરેશાની થતાં અમે પોલીસને પણ તેની જાણ કરી અને પ્રયત્ન કર્યો કે પોલીસ ખાતું પણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરે અને કંપનીઓને જાણ કરે અને પ્રદૂષણથી મુક્તિ થાય. આ કંપનીઓના માલિકો અથવા તો કંપનીઓના સંચાલકો પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓની વાત માનતા નથી તેવું હું અનુમાન કરું છું, કારણ કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડવાળા અમને કહે છે કે અમે તેમને નોટિસ આપી છે, પરંતુ તેમની નોટિસ આપવા છતાં તે પ્રદૂષણ બંધ નથી કરી રહ્યા. એટલે એવું અનુમાન કરું છું કે તેમની નોટિસનું કંપનીઓવાળા કોઈ મહત્ત્વ નથી આપતા અથવા તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડવાળા તેના પર કડક કાર્યવાહી નથી કરતા. અમે આ માટે વિશેષ આપની ચેનલ દ્વારા નિવેદન કરીએ છીએ કે ગુજરાત સરકાર અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પોલીસ ખાતું આ બધા સાથે મળી આ મેનપુરાની ગામમાં આવેલી કંપનીઓ અને વિશેષ કરીને પોલીપ્લાસ્ટ કંપની અને બીજી કંપનીઓ જે પ્રદૂષિત વાયુ છોડી રહી છે, પ્રદૂષિત પાણી છોડી રહી છે, તેઓ તેમનું પ્રદૂષણ બંધ કરે અને તે અમને, અમારા આશ્રમવાસીઓને, સંતો, ભક્તોને, અતિથિઓને, ગુરુકુળના બાળકોને પ્રદૂષણને કારણે જે આંખોમાં બળતરા, આંખોમાંથી પાણી નીકળવું, ગળામાં બળતરા થવી, માથું દુખવું જેવી સમસ્યાઓ વારે વારે થાય છે તેના ત્રાસમાંથી મુક્તિ મળે. ઓમ જય ભગવાન.